નમસ્કાર મિત્રો, જરૂકમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો હું આજે આવી પહોંચ્યો છું કવાંટ ખાતે ઘેરના મેળામાં. કવાંટ છોટાઉદેપુર ખાતે આવેલું છે અને ઘેરનો મેળો અહીંયા યોજવામાં આવે છે હોળી પછીના સામાન્ય રીતે ત્રીજા દિવસે અહીંયા ખૂબ જ સરસ ઘેરનો મેળો યોજવામાં આવે છે જે વિશ્વવિખ્યાત છે. ઘેરનો મેળો જે વિશ્વવિખ્યાત છે તેમાં મેઇનલી રાઠવા કોમ્યુનિટીના લોકો અહીંયા ગેધરિંગ થાય છે અને તમે અહીંયા જ્યારે પણ મુલાકાત લેશો તો અહીંયા વિવિધ પ્રકારના ડાન્સ, મ્યુઝિક અને અલગ અલગ પ્રકારનું જે રાઠવા લોકો દ્વારા અહીંયા પેઇન્ટિંગ કરવામાં આવે છે તે પણ તમને અહીંયા જોવા મળશે. ઘેરનો મેળો જો તમે ના જોયો હોય તો અહીંયાની ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. અને હમણાં ઘણા સમયથી તો ગુજરાત ટુરિઝમ પણ આને પ્રમોટ કરે છે. મારી પાછળ જે ડોમ દેખાઈ રહ્યો છે તે મુખ્ય ડોમ છે. ત્યાંથી ઘણા બધા લોકો જે આસપાસના ગામમાંથી આવે છે તે ત્યાં આવીને પરફોર્મન્સ આપે છે. હું અત્યારે મેઇન ડોમમાં જાઉં અને ત્યાં થતા હવે અલગ અલગ પ્રકારના નૃત્ય તમને બતાવું. અમુક ટીમની આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ચલો આપણે આગળ જઈએ, ડોમમાં જઈએ અને આગળ હવે તમે વિડીયોમાં કંઈક એવી પળો જોશો કે જે તમે સામાન્ય જીવનમાં નહીં જોઈ હોય. અને મેળામાં જે મહેમાનો આપ પધાર્યા છો તો આપ મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરો. મિત્રો આપ રસ્તા ઉભા છો કે જેના કારણે પાછળના જે દર્શક મિત્રો છે તેઓ બેઠા છે અત્યારે કોટ પડે છે તો આપણે વિનંતી છે કે આપ એક રોડ વચ્ચેના રસ્તા પર ઉભા
અત્યારે હું મુખ્ય ડોમમાં પરફોર્મન્સ માણીને બહારની તરફ આવી ચૂક્યો છું. પબ્લિક વધી ગઈ છે. એક ખાસ વાત તો એડ કરું કે સ્થાનિક જે લોકો વસ્તુઓ બનાવે છે તેમને પ્રમોટ કરવા માટે અહીંયા ઘણી બધી શોપ અહીંયા ડોમની આસપાસ લગાવેલી છે. જ્યારે પણ તમે મુલાકાત લો તો તે ચીજ વસ્તુઓને પણ તમે જોજો અને તમને ખરેખર તે વસ્તુઓ ગમશે. મારી પાછળ જે રસ્તો દેખાઈ રહ્યો છે તે મેઇન રોડ છે અને તેની આગળ બજાર છે, મુખ્ય બજાર. જે ટીમ અહીંયા પરફોર્મન્સ આપીને ગઈ હવે તે બજાર તરફ જશે અને ત્યાં પણ ઘણી બધી જગ્યાએ ઊભા રહીને તેઓ પરફોર્મન્સ આપશે. આપણે હવે ચલો આગળ બજાર તરફ જઈએ અને ત્યાં તેમને પરફોર્મન્સ કરતા માણીએ. આગળ મેઇન માર્કેટનો રોડ છે અને આગળની તરફ અત્યારે બધા જ જઈ રહ્યા છે. પાછળની તરફ ઘણા બધા લોકો આવી રહ્યા છે અહીંયાથી. આ બધા જ મેઇન મેળા તરફ જાય છે. આપણે હવે આગળ જઈએ.
અત્યારે હું મેળાની મુલાકાત લઈને પાર્કિંગ તરફ આવી ચૂક્યો છું. મેળામાં ખૂબ જ મજા આવી, કંઈક અલગ જ વાઇબ્સની અહેસાસ થયો અને હું તમને રેકમેન્ડ કરીશ કે તમે જ્યારે પણ અહીંયાની મુલાકાત લેવા આવો છો તો 11 થી 12ના સમયગાળામાં આવશો તો તમને ઘણી બધી અહીંયા મજા આવશે. એક વાત ખાસ એડ કરું કે જ્યારે પણ હું અહીંયા આવ્યો હતો ત્યારે પાર્કિંગમાં માત્ર 5 થી 10 ગાડીઓ હતી. અત્યારે પાર્કિંગ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે અને ઘણી બધી પબ્લિક અહીંયા મેળામાં વધી ચૂકી છે. જો તમે ક્યારેય પણ મુલાકાત નથી લીધી મેળાની તો ચોક્કસથી કવાંટ ખાતે આવતા વર્ષે અહીંયા ચોક્કસથી મુલાકાત લેજો. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.